ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે રેમિડિયલ્સ એન્ડ મેજર્સ તેમજ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું એનર્જી ઓડિટ કરવાની રીત માટેની જે પ્રોસિજર હોય છે કેવી રીતની હોય છે એના વિશે માહિતી લીધી હતી. આજે આપણે એ જ રીતે જે પ્રમાણે ઇન્ડક્શન મોટરની વાત કરી હતી તે જ પ્રમાણે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર માટે વાત કરવાની છે કે એમાં તમે પ્રોસિજર અથવા તો એની રીત જે છે એ તમે કેવી રીતે નક્કી કરી શકો છો. તો આજનો ટોપિક છે આપણો થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું એનર્જી ઓડિટ પ્રોસિજર ટુ કેરી આઉટ ધ એનર્જી ઓડિટ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ ટૂલ્સ ફોર એનર્જી ઓડિટ. એનર્જી ઓડિટ કરવા માટે જે બી ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે એના વિશેની માહિતી. ક્લિયર? ત્યાર પછી ચેપ્ટર પૂર્ણ થશે. જોઈએ છે પહેલો ટોપિક આપણે procedures to carry out energy audit of three-phase transformer. First of all, we can get the information from the nameplate of transformer. ટ્રાન્સફોર્મરની ઉપર જે બી નેમ પ્લેટ રાખેલી હોય છે તો એના ઉપરથી આપણને પ્રાઇમરી ડેટા મળી રહ્યો છે. એ પ્રાઇમરી ડેટા જેમ કે કેવીએ કિલોવોટ એમ્પિયર રેટિંગ, વોલ્ટેજ જો હોય છે એમાં એચવી સાઇડ અને એલવી સાઇડ મીન્સ કે હાઈ વોલ્ટેજ કેટલા છે, લો વોલ્ટેજ કેટલા છે એ જાણી શકીએ છીએ. એમ્પિયર એ જ રીતે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ્સ માટે, લો વોલ્ટેજ માટે પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ કેટલા છે એ જાણી શકીએ છીએ. ઇન્સ્યુલેશન લેવલ, વેક્ટર ગ્રુપ કયું છે, DY0 છે, DY11 છે, DY1 છે. ક્લિયર? જે તમે ઓલરેડી તમારા મશીન સબ્જેક્ટમાં જોઈ ગયેલા છો. તો વેક્ટર ગ્રુપ આપણે જાણી શકીએ છીએ. ફ્રિકવન્સી કેટલી છે એ જાણી શકીએ છીએ. વાઇન્ડિંગનું જે ટેમ્પરેચર છે એ નેમ પ્લેટ ઉપરથી એની માહિતી મળી રહે છે. ઓઇલનું ટેમ્પરેચરની માહિતી મળી રહે છે. ફેઝ એટલે કે સિંગલ ફેઝ છે કે થ્રી ફેઝ છે એની પણ માહિતી તમને એના પરથી મળશે. રેટિંગ કરંટ છે, ઓપરેટિંગ કરંટ છે, સ્ટેપ વોલ્ટેજ છે, પાવર ફ્લોની ડિરેક્શન છે, ઓઇલ લેવલ છે, કંટ્રોલ વોલ્ટેજ, કુલિંગનો પ્રકાર, કુલિંગના જે પ્રકાર છે તો એના પરથી એની પણ માહિતી મળે છે. મીન્સ કે ઓઇલ કુલર હોઈ શકે છે, એર કુલ હોઈ શકે છે. ક્લિયર? તો ધીઝ આર ધી ડેટા વી કેન ગેટ from the nameplate of the transformer. Clear? kVA, volts, ampere, phase, insulation level, vector group, frequency, winding temperature, oil level, control voltage, types of cooling. આ પ્રકારના ડેટા આપણને પ્રાઇમરી જે પ્રાથમિક માહિતી એ ટ્રાન્સફોર્મરની નેમપ્લેટ ઉપરથી જ મળી રહે છે. જે પ્રમાણે આપણે ઇન્ડક્શન મોટરમાં હતું એમાં પણ ઇન્ડક્શન મોટરમાં નેમપ્લેટ ઉપરથી આટલી માહિતી મળતી હતી. બીજું જે છે equipment used for or measuring different parameter of transformer. જે બી ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ ડિફરન્ટ પેરામીટર્સ ઓફ ટ્રાન્સફોર્મર માટે એમાં વોલ્ટમીટર જે અગેન હતું મેજર ધ વોલ્ટેજ, એમીટર કરંટ, વોટ એવર મીટર જે ટુ મેજર ધી એનર્જી કન્ઝપ્શન. ક્લિયર? એનર્જીનું કન્ઝપ્શન કેટલું થઈ રહ્યું છે તે જાણવા માટે વોટ એવર મીટરનો યુઝ થાય છે. ક્લેમ્પોન મીટર છે યુઝ ફોર ધ મેજર ધી કરંટ વેન યોર ટ્રાન્સફોર્મર ઇઝ ઇન રનિંગ કન્ડિશન. ક્લિયર? પ્રોપરલી અને ઇન્સ્યુલેશન હોય છે ત્યારે ચાલુ કન્ડિશનમાં કરંટનું મેજર કરવા માટે આપણે ક્લેમ્પોન મીટરનો યુઝ કરીએ છીએ. પાવર ફેક્ટર મીટર તો મેજર ધી પાવર ફેક્ટર. ફ્રીક્વન્સી મીટર ફોર મેજર ધી ફ્રીક્વન્સી. બ્રીધર તો મોઇશ્ચર લેવલ જાણવા માટે. સિલિકા જેલ. ક્લિયર? તમને ખ્યાલ જ છે કે સિલિકા જેલનું મેઇન ફંક્શન શું છે? તો જે બી ભેજ આવે છે વાતાવરણનો ભેજ એબ્ઝોર્બ કરે છે એનો કલર શું થાય છે? ચેન્જ થાય છે. ક્લિયર? ત્યાર પછી એને ડ્રાય કરવામાં આવે છે અને એ પ્રમાણે બ્રીધરનું મેન્ટેનન્સ થતું હોય છે. તો સિલિકા જેલની પરિસ્થિતિ જે બી છે એનું કલર જે ચેન્જ થાય છે એના પરથી આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ કે એમાં ભેજનું લેવલ અથવા તો મોઇશ્ચરનું લેવલ કેટલું છે. ક્લિયર? ઓઇલ લેવલ ઇન્ડિકેટર છે તો ઓઇલ લેવલ ઇન્ડિકેટર પરથી આપણને શું મળે છે કે કન્ઝર્વેટર ટેન્ક અથવા તો તમારી મેઇન ટેન્કમાં ઓઇલ કેટલા પ્રમાણમાં રહેલું છે અથવા તો એનું કેટલું ઓઇલ ગેસમાં રૂપાંતરિત થઈ ગયું છે એના વિશેની માહિતી તમને મળે છે. ટેમ્પરેચર મીટર મેજર ધી ટેમ્પરેચર. ઇન્સ્યુલેશન. ક્લિયર? વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન હશે ઇન્સ્યુલેશનનું ટેમ્પરેચર મેજર કરવા માટે ટેમ્પરેચર મીટરનો યુઝ કરીએ છીએ. નેમ પ્લેટ જે છે
તો નેમ પ્લેટ ઉપરથી કયા પ્રકારની હોઈ શકે છે સિમ્પલ તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર. તો આ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ છે જેમાં તમે ડેટા બધું જ જોઈ શકો છો. કેવીએ છે, વોલ્ટ છે, નો લોડ છે, એમ્પિયર છે, ફેઝ છે ફોર એચવી અને એલવી બોથ. ક્લિયર. ઇમ્પિડન્સ છે, ફ્રીક્વન્સી છે, ટાઈપ ઓફ કુલિંગ, ઓઇલ નેચરલ એન્ડ એર નેચરલ છે. ક્લિયર. ઓઇલ સ્પેસિફિકેશન આપેલું છે, ઇમ્પિડન્સ આપેલો છે. ડન. એ જ રીતે ડીવાય વેક્ટર ગ્રુપ, જેમ કીધું હતું કે વેક્ટર ગ્રુપની માહિતી તમને નેમપ્લેટ ઉપરથી મળી રહે છે. તો ધીઝ આર ધી ઇન્ફોર્મેશન વી કેન ગેટ ધી પ્રાઇમરી બેઝ ફ્રોમ ધી નેમપ્લેટ ઓફ ધ ટ્રાન્સફોર્મર. ક્લિયર. we can get the primary information, check the transformer in running condition. જો આપણે ચાલુ કન્ડિશન, ટ્રાન્સફોર્મર જ્યારે ચાલુ કન્ડિશનમાં હોય ત્યારે કઈ કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવામાં આવે છે, અથવા તો એના ઉપરથી આપણને એને જો ચેક કરો છો ત્યારે તમને કઈ કઈ ઇન્ફોર્મેશન મળે છે. બ્રીધર છે, જો વર્કિંગ કન્ડિશનમાં બ્રીધર હોય ત્યારે તમે જોઈ શકો છો કે સિલિકા જેલનો જો કલર ચેન્જ થાય, ઇટ મીન્સ કે એમાં મોઇશ્ચરનું લેવલ છે, મીન્સ કે મોઇશ્ચર વધારે છે. સિલિકા જેલ મોઇશ્ચર્સને એબ્ઝોર્બ કરે છે અને કલર ચેન્જ થાય છે. ક્લિયર. તો એ તમે એની વર્કિંગ કન્ડિશનના આધારે નક્કી કરી શકો છો. બીજું છે એ કન્ઝર્વેટર ટેન્ક. તો કન્ઝર્વેટર ટેન્કમાં મેઇનલી ઓઇલનું લેવલ જે છે એ ઓઇલનું લેવલ તમારે ચેક કરવાનું હોય છે. ક્લિયર. થર્ડ વન છે ગ્લુકોઝ રિલે, ગેસ ઓપરેટેડ રિલે જેનું બીજું નામ છે. ક્લિયર. તો એની કન્ડિશન પણ તમને ટ્રાન્સફોર્મરની વર્કિંગ કન્ડિશન ઉપરથી અંદાજ આવી શકે છે. દરેકના ફંક્શન તમે ઓલરેડી જાણો છો. ઓનલાઈન ટેપ ચેન્જર છે અને સ્પેસિંગ છે. સ્પેસિંગ ઇટ મીન્સ કે ટ્રાન્સફોર્મરની સાઇઝને અનુકૂળ તેની આજુબાજુની જગ્યા. ક્લિયર. ટ્રાન્સફોર્મરને તમે જે જગ્યાએ ઇન્સ્ટોલ કર્યું છે તો એની આજુબાજુની સંખ્યા, આજુબાજુની જેટલી બી જગ્યા છે ત્યાં સાફ સફાઈ છે, ક્લીનનેસ છે કે નહીં, એ તમારે ચેક કરવાનું છે. તો આટલી વસ્તુ તમારે ક્યારે ધ્યાન રાખવાની છે? વાઇલ યોર ટ્રાન્સફોર્મર ઇઝ ઇન રનિંગ કન્ડિશન. જ્યારે ચાલુ સ્થિતિમાં હોય ત્યારે આટલા મુદ્દા તમારે ચેક કરવાના રહેતા હોય છે. દરેક જે કીધું કે ફ્રીધર, કન્ઝર્વેટર ટેન્ક, ગ્લુકોઝ રિલે, ઓનલાઈન ટેપ ચેન્જર જે વગેરે પાર્ટ્સ છે એ પાર્ટ્સ ઇન વર્કિંગ કન્ડિશનમાં પ્રોપરલી વર્ક કરે છે કે નહીં તે તમારે ટ્રાન્સફોર્મરની રનિંગ કન્ડિશનમાં ચેક કરવાનું હોય છે. મીન્સ કે એવરી પાર્ટ ઓફ ટ્રાન્સફોર્મર. થર્ડ વન છે આપણે કેલ્ક્યુલેટ એનર્જી યુઝેજ એન્ડ પ્રિપેર ધ પ્રાઇમરી એનર્જી ઓડિટ ડેટા. ટ્રાન્સફોર્મર દ્વારા જે બી એનર્જી યુઝ થઈ રહી છે, કેલ્ક્યુલેટ ધ એનર્જી યુઝેજ એન્ડ પ્રિપેર પ્રાઇમરી એનર્જી ઓડિટ ડેટા સેટ. તમારું જે ટ્રાન્સફોર્મર છે કેટલી એનર્જી એમાં વપરાઈ રહેલી છે તો એનો એક ડેટા સેટ બનાવવાની હોય છે. ક્લિયર. ત્યાર પછી ઓન ધ બેઝિસ ઓફ પ્રાઇમરી, જે બી આપણને પ્રાઇમરી ઓડિટ દ્વારા જે માહિતી મળે છે, ક્લિયર, એનો એક રેકોર્ડ ડેટા, સ્પીડ ચાર્ટ, ગ્રાફ અને એના પરથી આટલી વસ્તુ તૈયાર કરીને ડિટેલ વિસ્તૃત એનર્જી ઓડિટ બનાવવાની. પહેલી આપણે પ્રાથમિક ઓડિટ કરવાની છે, ત્યાર પછી વિસ્તૃત. પ્રાથમિક ઓડિટ દ્વારા આપણને સિમ્પલ એની જે નેમ પ્લેટ છે કે કિલોવોટ છે, કઈ જગ્યાએ એનર્જી કન્ઝપ્શન થઈ રહ્યું છે એની માહિતી મળી રહે છે. ક્લિયર. એ જ ડેટા સેટ એને આપણે જૂના ડેટા સેટ સાથે સરખાવવાનો છે અને એના બેઝ ઉપર આપણે ડિટેલ એનર્જી ઓડિટનો રિપોર્ટ બનાવવાનો રહેશે. પ્રાથમિક એનર્જી ઓડિટ દરમિયાન જોવા મળેલા કોઈ બી સુધારા વધારા હોય અથવા તો કોઈ સૂચનો આવેલા હોય તો એ દરેક વસ્તુને આપણે ધ્યાનમાં લેવાનું છે. જૂના પરફોર્મન્સ રેકોર્ડને ધ્યાનમાં લેવાનું છે. ક્લિયર. કોઈ બી સ્પીડ ચાર્ટ હોય, ગ્રાફ હોય તો એ દરેક વસ્તુને ભેગી કરીને એક વિસ્તૃત એનર્જી ઓડિટ તૈયાર કરવાનું છે. ક્લિયર. ત્યાર પછી છે કલેક્ટ ઓલ ધી ઇન્ફોર્મેશન અબાઉટ મેન્ટેનન્સ લાઇક બ્રેકડાઉન અને ફેલિયર. તમારું જે ટ્રાન્સફોર્મર છે તો એ બધી જ મેન્ટેનન્સની જેટલી બી ડિટેલ્સ હોય કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કયો ભાગ છે જે બ્રેકડાઉન થયો હતો, જે ફેલિયર થયો છે, તો એના વિશેની દરેક ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે. બ્રેકડાઉન ઇટ મીન્સ કોઈ વાઇન્ડિંગ બળી ગયેલી હોય તો એ બી બ્રેકડાઉન કહેવાશે. શોર્ટ થઈ ગઈ હોય એ ફેલિયર અથવા તો બ્રેકડાઉનમાં તમે ગણી શકો છો. ટ્રાન્સફોર્મરની અંદર કોઈ બી વસ્તુનો કોઈ જગ્યાએ
કોઈ બી ભાગમાં જે બી ફોલ્ટ થયેલો હોય અને એનું મેન્ટેનન્સ કરેલું હોય તો એનો બધો જ ડેટા, એની બધી જ માહિતી ભેગી કરવાની છે. Prepare data sheet after checking the working condition of the equipment. વર્કિંગ કન્ડિશન ચેક કર્યા પછી એક ડેટા શીટ બનાવવાની, જેને આપણે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોઈ બી ઇક્વિપમેન્ટ હોય એની વર્કિંગ કન્ડિશનના આધારે કોઈ વસ્તુ તમે ચેક કરો છો, મેન્ટેન કરો છો, તો પ્રિડિક્ટિવ કહેવામાં આવે છે. ક્લિયર? ચેક ઓલ ધી ટ્રાન્સફોર્મર એફિશિયન્સી ઓન ધ બેઝિસ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે આઈએસ રૂલ છે. ક્લિયર? આઈએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે બધા જ ટ્રાન્સફોર્મરની આપણે એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા તપાસવાની છે. ટેક નેસેસરી સ્ટેપ ફોર એનર્જી કન્ઝર્વેશન, અને ત્યારબાદ એનર્જી કન્ઝર્વેશન એટલે કે એનર્જી સંચય કરવા માટેના વિવિધ પગલાં લેવાના છે. જેમાં મેઇનલી કે લોડને અનુરૂપ રેટિંગ ધરાવતા અથવા તો રેટિંગ જેટલા જ લોડને જોડવા માટેનું ધ્યાન રાખવું. મીન્સ કે તમારું ટ્રાન્સફોર્મર જેટલા લોડ માટે બનેલું હોય એટલો જ લોડ એની સાથે જોડાયેલો હોવો જોઈએ, અથવા તો મોટર એની સાથે જોડાયેલો હોવો જોઈએ. વધારે તમારો જે લોડ છે તો એના રેટિંગને અનુરૂપ જ એની સાથે બીજો કોઈ લોડ જોડાશે. ક્લિયર? વધારાનો લોડ એની સાથે જોડી શકાશે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ છે કે ઓફ પીક પીરિયડ હોય ત્યારે ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ કરવું. કુલિંગ સિસ્ટમ જે છે તો કુલિંગ સિસ્ટમની એફિશિયન્સીમાં વધારો થાય તેવા પગલાં લેવા જોઈએ. ઓનલાઈન બને ત્યાં સુધી ઓનલાઈન ટેપ ચેન્જરનો ઉપયોગ કરીને લાઇન વોલ્ટેજને કંટ્રોલ કરવાનો છે. ઓનલાઈન ટેપ ચેન્જર વધારે યુઝ કરવાનું છે ફોર ચેન્જિંગ ધી લાઇન વોલ્ટેજ. યોગ્ય રેટિંગવાળા કેપેસિટરનો યુઝ કરો, જેથી કરીને ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ પાવર ફેક્ટર એન્ડ રિએક્ટિવ પાવર, કંટ્રોલ ધી રિએક્ટિવ પાવર. તો એના માટે નેસેસરી રેટિંગવાળા કેપેસિટર તમારે યુઝ કરવા જોઈએ. આ બધા જ જે વસ્તુ છે એ દરેકે દરેક વસ્તુ નેસેસરી સ્ટેપ ફોર એનર્જી સંચય અથવા તો એનર્જી સંચય કરવા, એનર્જી બચાવવા માટે તમે આટલા પગલાં તમે લઈ શકો છો. તમારે આટલા મુદ્દા લખવાના રહેશે. ટ્રાન્સફોર્મર, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રોસિજર રાઇટ ડાઉન ધી પ્રોસિજર ઓફ એનર્જી ઓડિટ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, તો તમારે આટલા સ્ટેપ લખવાના રહેશે. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન તમારું છે એનર્જી ઓડિટ કરવાના સાધનો. તો પહેલું છે સિમ્પલ વોલ્ટમીટર છે. વોલ્ટમીટરનું ફંક્શન તમે જાણો છો, ટુ મેઝર ધી વોલ્ટેજ. ક્લિયર? વોલ્ટેજને મેજર કરવા માટે યુઝ થાય છે. એમીટર છે ટુ મેઝર ધી કરંટને મેજર કરવા માટે એમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ અવર મીટર છે, તો વોટ અવર મીટરનું મેઇન ફંક્શન શું છે? ટુ મેઝર ધી એનર્જી કન્ઝપ્શન. એનર્જી કન્ઝપ્શન જે બી થઈ રહ્યું છે એને મેજર કરવા માટે સિમ્પલ વોટ એવર મીટરનો આપણે યુઝ કરીએ છીએ. ટ્રાયવેક્ટર મીટર છે. ક્લિયર? અથવા તો એને પાવર ફેક્ટર મીટર. પાવર ફેક્ટર મીટરનો ઉપયોગ મેઇનલી શાના માટે થાય છે કે પાવર ફેક્ટર મેજર કરવા માટે થાય છે. ક્લિયર? અહીંયા આપણી જોડે ટ્રાયવેક્ટર મીટર છે. તો ટ્રાયવેક્ટર મીટરનું મેઇન ફંક્શન શું છે, શું મેજર કરવા યુઝ થાય છે? તો એક્ટિવ અને રિએક્ટિવ પાવર મેજર કરવા માટે આપણે ટ્રાયવેક્ટર મીટરનો યુઝ કરીએ છીએ. ક્લિયર? એક્ટિવ એન્ડ રિએક્ટિવ પાવરનું મેજર કરવા માટે ટ્રાયવેક્ટર મીટર યુઝ થાય છે. પાવર એનાલાઇઝર. These are the instruments for measure electrical parameter such kVA means kilowatt ampere, kilowatt, power factor, hertz, reactive power, amperes and volts. ક્લિયર? આટલા દરેકે દરેક પેરામીટરને મેજર કરવા માટે આપણે પાવર એનાલાઇઝર મીટરનો યુઝ કરીએ છીએ. એ સિવાય હાર્મોનિક્સ મેજર કરવા માટે પણ પાવર એનાલાઇઝર મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. These instruments are applied online on a running motor without any need to stop motor. Instant measurement can be taken with handheld meters, while more advanced ones facilitate cumulative readings with the printouts at specified intervals. આ જે પાવર એનાલાઇઝર મીટર છે જેને આપણે ડાયરેક્ટલી કનેક્ટ કરી શકીએ છીએ
એટલે ઓનલાઈન કનેક્ટ કરી શકીએ છીએ કોઈ બી મોટર સાથે. રનિંગ મોટર હોય તો રનિંગ મોટર સાથે ડાયરેક્ટલી તમે કનેક્ટ કરી શકો છો એને બંધ કર્યા વગર, જેના બેઝ ઉપર આપણને ઇન્સ્ટન્ટ મેઝરમેન્ટ દરેકે દરેક વસ્તુના મળતા રહેશે. ક્લિયર. અને એના જે રીડિંગ્સ હશે, રીડિંગ્સની પ્રિન્ટ આઉટ પણ આપણે ઇઝીલી કાઢી શકીએ છીએ. બાજુમાં તમે ગ્રાફ જોઈ શકો છો. ક્લિયર. સ્પેસિફાઈડ જે ઇન્ટરવલ્સ રાખેલા હશે, ડ્યુરેશન જે તમે રાખેલું છે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એ ડ્યુરેશનના અંતરાળમાં તમને વિવિધ પ્રકારના રીડિંગ મળતા રહેશે. આ થયું પાવર એનાલાઇઝર. દરેક વસ્તુના આપણે ફંક્શન જ યાદ રાખવાના છે. તમને ખાલી એટલું પૂછાય છે કે એનર્જી ઓડિટ માટેના સાધનો, તો સાધનનું નામ લખવાનું છે અને સામે એનું ફંક્શન લખવાનું છે. ટેકોમીટર એન્ડ સ્ટ્રોબોસ્કોપ. ટેકોમીટરનું ફંક્શન તમને ખબર જ છે. ફોર ધ મેઝરમેન્ટ ઓફ સ્પીડ. સ્પીડ મેઝર કરવા માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જે મોટરમાં મેનલી યુઝ કરતા હોઈએ છીએ. ઇન એની ઓડિટ એક્સરસાઇઝ સ્પીડ મેઝરમેન્ટ આર ક્રિટિકલ એઝ they may change with frequency, belt slip and loading. કોઈ પણ ઓડિટની જે એક્સરસાઇઝ હોય છે, ઓડિટની એક્સરસાઇઝમાં જે સ્પીડ મેઝરમેન્ટ છે એ ક્રિટિકલ બની જાય છે ઇન કેસ ઓફ, કારણ કે તે સપ્લાય ફ્રિકવન્સીની સાથે સાથે શું થાય છે, ચેન્જ થાય છે. બેલ્ટ સ્લીપની સાથે ચેન્જ થશે અને લોડિંગ કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ છે. તમે શું જાણો છો, નોર્મલ કન્ડિશન હોય તો સ્પીડનું ઇક્વેશન છે 120 F into P. ઇટ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ પોલ્સ. મોટરની મોટરની વાત કરું તો ઇટ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ પોલ્સ એન્ડ ફ્રીક્વન્સી. ક્લિયર. તો ફ્રીક્વન્સીની સાથે સાથે સ્પીડ ચેન્જ થાય છે. સ્લીપનું પણ ઇક્વેશન તમે જાણો છો. અને લોડિંગ કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ હશે. વધારે જો લોડ હશે તો સ્પીડ ડાઉન રહેશે. A simple tachometer is a contact type instrument which can be used where direct access is possible. જે જગ્યાએ ડાયરેક્ટ એક્સેસ પોસિબલ હોય એવી જગ્યાએ સિમ્પલ ટેકોમીટરનો યુઝ કરીએ છીએ, જે કોન્ટેક્ટ ટાઈપ છે. ક્લિયર. મશીનના શાફ્ટ સાથે તમે જ્યારે એને કનેક્ટ કરો છો ત્યારે એ કેટલા આરપીએમથી રોટેટ થાય છે એ તમને ડિજિટલ ટેકોમીટરમાં જોઈ શકો છો. જો તમારે વધારે સોફિસ્ટિકેટેડ અને સેફર વન્સ ફોર નોન કોન્ટેક્ટ માટે હોય, મીન્સ કે કોઈ પણ પ્રકારનું કોન્ટેક્ટ કર્યા વગર જો એની સ્પીડ મેજર કરવી હોય ત્યારે આપણે સ્ટ્રોબોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. અધરવાઇઝ ઇટ મીન્સ કે ટેકોમીટર જે છે કોન્ટેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જ્યારે સ્ટ્રોબોસ્કોપ છે નોન કોન્ટેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ક્લિયર. આ ટેકોમીટરની વાત થઈ, સ્ટ્રોબોસ્કોપથી. એના પછી છે લક્સ મીટર. તો લક્સ મીટરનું મેઇનલી ફંક્શન છે કે ઇલ્યુમિનેશન લેવલ મેઝર કરવા માટે. ક્લિયર. લક્સ મીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇટ્સ કન્સિસ્ટ ઓફ ફોટો સેલ વિચ સાઇન્સ ધ લાઇટ આઉટપુટ કન્વર્ટ્સ ટુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ વિચ આર કેલિબ્રેટેડ એઝ લક્સ. ઇલ્યુમિનેશન લેવલ મેઝર કરવા માટે લક્સ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં મેનલી લાઇટ એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. જે બી ફોટો સેલ્સ હશે તો ફોટો સેલ્સ ઉપર જ્યારે બી પ્રકાશ ઉર્જા પડે છે ત્યારે તે તેનું શેમાં રૂપાંતરિત કરે છે, ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. અને વિચ કેન બી મેઝર ઇન લક્સ, જેને આપણે લક્સમાં મેઝર કરી શકીએ છીએ. લક્સ એક યુનિટ છે. લક્સ મીટર દ્વારા એને આપણે ઇઝીલી મેઝર કરી શકીએ છીએ. આના પછી છે કમ્બશન એનાલાઇઝર, which is used for check the different exhaust gases level like O2, CO2, nitrogen oxide, sulfur oxide, etc. આ સાધન વડે જે બી એક્ઝોસ્ટ ગેસ છે, એક્ઝોસ્ટ ગેસમાં રહેલા વિવિધ ગેસ, જે બી ગેસ નીકળે છે તે ગેસમાં કમ્બશન એટલે કયા ગેસીસનું મિશ્રણ રહેલું છે તેની માહિતી તમે એના દ્વારા મેળવી શકો છો. જેમાં ઓક્સિજન હોઈ શકે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ હોઈ શકે છે, નાઇટ્રોજન ઓક્સાઇડ હોઈ શકે છે, સલ્ફર ઓક્સાઇડ હોઈ શકે છે. ક્લિયર. તો એનું પ્રમાણ જાણવા માટે આપણે કમ્બશન એનાલાઇઝરનો ઉપયોગ કરી શકીએ છીએ. ફ્યુલ એફિશિયન્સી મોનિટર. ફ્યુલ એફિશિયન્સી જે મોનિટર છે, વિચ ઇઝ મેનલી ફર્સ્ટ ઓફ ઓલ ઇટ કેન બી ઓપરેટેડ it is a dependent on microprocessor. Clear. ટોટલી માઇક્રોપ્રોસેસર ઉપર ડિપેન્ડન્ટ છે. આ સાધનનું મેઇન ફંક્શન શું છે, તો સાધનનું મેઇન ફંક્શન છે ચેક ધ ઓક્સિજન લેવલ એન્ડ ધ ટેમ્પરેચર ઓફ ફ્લુ ગેસીસ. ફ્લુ ગેસીસમાં જે બી છે ઓક્સિજનનું લેવલ ચકાસવા માટે, અને બીજી વસ્તુ છે કે ફ્લુ ગેસીસનું ટેમ્પરેચર કેટલું છે તે મેઝર કરવા માટે આપણે ફ્યુલ એફિશિયન્સી મીટરનું મોનિટરનો યુઝ કરીએ છીએ. થર્ડ વન છે કોન્ટેક્ટ થર્મોમીટર.
તો કોન્ટેક્ટ થર્મોમીટરનો ઉપયોગ શું થાય છે, શાના માટે થાય? ફોર મેઝર ધ ટેમ્પરેચર. થર્મોમીટર આવ્યું એટલે હંમેશા ટેમ્પરેચર મેજર કરવા માટે થાય છે. ફોર મેઝર ધ ટેમ્પરેચર ઓફ ફ્લુ ગેસીસ, હોટ વોટર છે, વિચ ઇઝ વર્કિંગ ઓન થર્મોકપલ પ્રિન્સિપલ. કોન્ટેક્ટ થર્મોમીટર છે થર્મોકપલ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે કે જેમાં થર્મોકપલનું જંકશન ગેસમાં રાખવામાં આવે છે. જે જંકશન છે એને ગેસમાં રાખવામાં આવે છે અને જે ફ્રી એન્ડ છે એને મીટર સાથે કેલિબ્રેટ કરેલું હશે. જેમ જેમ એનું જે ટેમ્પરેચર છે, જે બી જંકશનનું છે ટેમ્પરેચર ધીરે ધીરે વધે છે એ પ્રમાણે સામે તમને મીટર થર્મોમીટરમાં જે બી લિક્વિડ ગેસ હશે એનો લેવલ છે ધીરે ધીરે વધતું જશે અને એ પ્રમાણે ટેમ્પરેચર મેજર થશે. નોર્મલી થર્મોમીટર આપણે હું વાત કરું છું કે મર્ક્યુરી બેઝ થર્મોમીટર છે અથવા તો ડિજિટલ બેઝ થર્મોમીટર છે જેને આપણે કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ ઇટ મીન્સ કે જે આપણે ટચમાં આવે છે બધા થર્મોમીટર જેને આપણે કોન્ટેક્ટ આપણી સાથે જોડાયેલા હોય બધા કોન્ટેક્ટ થર્મોમીટર કહેવાશે. ડિજિટલ થર્મોમીટરની વાત કરું અથવા તો ઇન્ફ્રારેડ થર્મોમીટર ઇટ મીન્સ કે અત્યારે તમે ટેમ્પરેચર ગન જે છે ટેમ્પરેચર ગન છે ઇટ ઇઝ વર્કિંગ ઓન અ ઇન્ફ્રારેડ રેસ. ક્લિયર? ઇન્ફ્રારેડ રેસ હશે એના ઉપર કામ કરી રહી છે. જ્યારે જે પેલા મર્ક્યુરી થર્મોમીટર છે તો ડિજિટલ થર્મોમીટર છે જેને આપણે કોન્ટેક્ટમાં કોઈ બી એક પાર્ટના કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે ત્યારબાદ જ બોડીનું ટેમ્પરેચર બતાવતો હોય છે. ઇટ મીન્સ સેમ થિંગ. કોન્ટેક્ટ એટલે કે જ્યારે ફ્લુ ગેસીસ, ગરમ હવા, ગરમ પાણી વગેરેનું ટેમ્પરેચર માપવા માટે યુઝ થાય છે. અને આ જે વસ્તુ છે જ્યારે આ થર્મોમીટર જ્યારે આ વસ્તુના સંપર્કમાં આવે છે ત્યારે સિમ્પલ એનું ટેમ્પરેચર ઇન્ડિકેટ કરે છે. થર્મોકપલના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. કોન્ટેક્ટ થર્મોમીટર થયું એ જ રીતે જ ઇન્ફ્રારેડ થર્મોમીટર. તો ઇન્ફ્રારેડ થર્મોમીટરનો મેઇન ફંક્શન શું છે કે ઇન્ફ્રારેડ રેઝ મેજર કરશે. કોઈ બી હોટ એલિમેન્ટ હોય તો એ દરેકે દરેક હોટ એલિમેન્ટ લાઈક હોટસ્પોટ ઓફ ફર્નેસ હશે, સરફેસ ટેમ્પરેચર હોય. ક્લિયર? કોઈ બી સરફેસનું તમારે ટેમ્પરેચર માપવું હોય અથવા તો કોઈ ફર્નેસનું હોટસ્પોટ હોય તો એ માપવું હોય, એનું ટેમ્પરેચર તમારું મેજર કરવું તો એના ઇન્ફ્રારેડ રેઝની મદદથી જ આપણે ઇઝીલી કોઈપણ પ્રકારનો કોન્ટેક્ટ કર્યા વગર આપણે મેળવી શકીએ છીએ. સિમ્પલ તમારી ટેમ્પરેચર ગન છે જે આપણી બોડીને ટચ કરતી નથી, આપણી બોડીના કોઈ પણ કોન્ટેક્ટમાં આવતી નથી. સ્ટીલ it can measure the temperature. Clear? It's mean કે it's a infrared thermometer. ઇન્ફ્રારેડ રેઝનો એમાં યુઝ થાય છે જે આપણે કોઈ પણ પ્રકારના કોન્ટેક્ટ થયા વગર આપણી બોડીના જે ટેમ્પરેચર છે એને મેઝર કરી શકે છે. નોર્મલી ફંક્શન લખવાનું છે કોન્ટેક્ટ થર્મોમીટર અને ઇન્ફ્રારેડ થર્મોમીટર ફોર ધ મેઝરમેન્ટ. બંનેનો ઉપયોગ એ જ છે કે ટેમ્પરેચર માપવા થાય છે પણ એક કેવું છે કોન્ટેક્ટ વાળું છે અને બીજું છે કોન્ટેક્ટ વગરનું છે. પિટોટ ટ્યુબ એન્ડ મેનોમીટર. પિટોટ ટ્યુબ અને મેનોમીટરનો ઉપયોગ શા માટે થાય છે? તો ડક્ટમાંથી જે બી એર આવે છે તો ફોર ધ મેઝર ધ વેલોસિટી, એ એરની વેલોસિટી એટલે કે વેગ અને એના એરનો ફ્લો જાણવા માટે પિટોટ ટ્યુબ અને મેનોમીટરનો યુઝ થાય છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે અહીં જોઈ શકો છો એ જ રીતે છે વોટર ફ્લો મીટર. વોટર ફ્લો મીટર સિમ્પલ યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ વેલોસિટી ઓફ વોટર એન્ડ ફ્લો ઓફ વોટર. એમાં એક એન્ડ હોય છે રિસીવિંગ એન્ડ હોય છે અને એક બીજો છે કે ટ્રાન્સમીટર એન્ડ હોય છે. ક્લિયર? વોટર ફ્લો મીટરનું યુઝ શું છે? મેજર ધ ફ્લો ઓફ વોટર. લીક ડિટેક્ટર છે. લીક એટલે કે જે વસ્તુ લીક થઈ રહી મેઇનલી ઇટ ઇઝ યુઝ ફોર મેઝર ધ લીકેજ ઓફ એની ગેસ એન્ડ કમ્પ્રેસ એર. કોઈપણ જગ્યાએથી કોઈપણ પ્રકારની કમ્પ્રેસ એર અથવા તો કોઈ ગેસ લીકેજ થઈ રહ્યો હોય તો તે વસ્તુને જાણવા માટે આપણે લીક ડિટેક્ટરનો યુઝ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ અહીંયા ગેસની પાઇપલાઇન છે. ક્લિયર? તો આ જગ્યાએ જો કોઈ બી જગ્યાએથી ગેસ લીક થતો હોય તો તેની માહિતી આ લીક ડિટેક્ટર દ્વારા આપણને મળી રહે છે. જો મેઇન ફંક્શન શું છે લીક ડિટેક્ટરનું? તે કમ્પ્રેસ એર છે અથવા તો ગેસ છે જે લીક થઈ રહ્યો કોઈ પણ જગ્યાએથી લીક થતો હોય તો એ લીકની જાણકારી મેળવવા માટે આપણે લીક ડિટેક્ટરનો યુઝ કરીએ છીએ. ક્લિયર? તો ધીઝ આર ધી ટોપિક્સ ઓફ ટુડેઝ લેક્ચર્સ. અહીંયા તમારું જે ચેપ્ટર છે પૂરું થાય છે. યુનિટ નંબર 5 અહીંયા પૂરું થશે. નેક્સ્ટ લેક્ચરથી કદાચ તમારા રિવિઝન લેક્ચરની શરૂઆત થશે. If you have any doubt regarding any topic of Unit 5, you can WhatsApp me on my number 8905624797. Clear? Jai Swaminarayan, all of you.